અત્યારે અરવિંદભાઈ આપણે ક્યાંથી તમે આવ્યા? હું તાલુકો જસદન, જિલ્લો રાજકોટ, ગામ ચિવરાજપુર. વાછડા માટે થઈને આવ્યા? વાસણા માટે જોવા અને લેવા લખાવા માટે આવ્યા. જય ગૌ માતા, જય ઠાકોરજી. ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. અત્યારે શિવરાજપુર જસદણથી અત્યારે મારા મિત્રો આવ્યા છે. આપણે જે દીદી જ્વેલર્સવાળા દેવનભાઈ સોનીની જે ફ્રી ઓફ કોસ્ટ વાછડા જે આપવાના છે એના માટે થઈને આવેલા છે અને જોયા અને ખૂબ મજા આવી. તો અરવિંદભાઈ, આ વાછડા છે એ કેવા ખાચવેલા છે? બહુ સાચવેલા છે. 2 આસળ ઉપર ધવરાવેલા છે, બરોબર ને? કિશનભાઈ, આપણે ઓલો વિડીયો મૂક્યો એ પછી ટૂંકમાં તમે કેટલાક ફોન આવ્યા? અરે મને ફોન જાજે આવી ગયા, પણ અમારી આગળ જે મોટા વાછડા હતા ને બુક કરવાના એ બધા કરી દીધા. અને હવે બધા ધામણા છે, હવે બધા નાના છે. અત્યારે હે ને હવે બ્રેક મારી દેવાની બુકિંગ માટે, પણ 2-4 મહિના પછી પાછું આપણે નાના મોટા થાય ત્યારે પાછો આપણે વિડીયો મૂકશું. હું તમને ગાયું બતાવી દઉં, કેમ કે ઇનબ્રીડિંગ ન થાય એના માટે થઈને પોતે સારા એવા નંદી લઈ આવે છે. અને પોતે જે વાછડા છે, ગાયું તો પોતે સેલ કરતા જ નથી, પણ વાછડા એમાં એકાદા 2 કોઈ એવા પસંદ પડે એ પોતે રાખે વેચાણ માટે થઈને, બરોબર. અને બીજા લગભગ છે એ સારા જ દૂધવાળા છે, સારી લાઈનવાળા છે, બધા જ વાછડા ફ્રી ઓફ કોસ્ટ આપી દે છે. આ અત્યારે બધા જે છે ને આમાં આપણે વર્લ્ડ ફેમસ બુલ, જેમાં સિલેક્શન ટૂંકમાં કે સારામાં સારા બુલ તમે અત્યારે બધા તમે જોતા હશો. આ બધા ગરેડીઓ ઉર્ફે ઢોલીનો, એની આમાં ઝલક તમને જોવા મળતી હોય છે. ઢોલીનાનો બાપ ગોંડલિયો, આ એની ઝલક એમાં જોવા મળે છે. આ ગામાં આ સેમ એના જેવી દેખાય છે. અને ઘણી બધી ગાય તમને આમાં એના જેવી જોવા મળશે. તો આ ફ્રી ઓફ કોસ્ટ જ આપણે જે વાછડા છે એ આપેલા છે. અને ઘણા બધા અને અત્યારે પાછળ જે નંદી દેખાય છે એ ચેમ્પિયન નામનો નંદી છે અને એ પોતે 8-8.5 લાખ રૂપિયાનો લઈ આવેલો છે. તો આપણે કહેવાનો હેતુ અને મતલબને આપણે વિડીયો બનાવવાનો પર્પસ માત્ર ને માત્ર એટલો છે તો કે સારા ગૌ સંવર્ધનને લઈ અને નાના પાયે જે કરતા હોય, 2-4 ગાય હોય, નાના માણસ હોય, એના માટે થઈને જો સારામાં સારા નંદી લઈ ન શકે એના માટે થઈને ફ્રી ઓફ કોસ્ટ જ આપવાના અને અસંખ્ય વાછડા આપેલા અને અપાવેલા છે. એટલે માત્ર વિડીયાના મારફતથી આપણે કોઈ આપેલા એવું નથી. અને ખૂબ ઉદાર મનથી અને સારામાં સારા નંદી પોતાને ત્યાં થાય એના માટે થઈને. અને આ તમે એના નંદી છે જે એ પણ તમે જોઈ શકતા હશો. જે પાછળ જે નંદી છે એ એમાં અમુક જે છે એ નથી હટતા એ રાખેલા છે 1-2, પણ એ વાળો ચેન્જ થાય પછી એક છે ડાયરેક્ટ આપણે બાપુના રૂપાના નંદનો વાછડો છે ને, હા, એક તો ડાયરેક્ટ સીધો છે કે રાછી બાપા જ્યાંથી લઈ આવ્યા હતા એની પાસેથી ગા લઈ આવ્યા હતા, એમાં વાછડો હતો. તો એ વાછડો પણ વેચવાનો છે એમ કિશનભાઈ કહે. કિશનભાઈ, વાછડો વેચવાનો છે? એ કયો છે જરીક બતાવો તો. હા, એ જે આપણે જે ઓલી બાપુનો છે એ આ જ છે ને, બાપુવાળી ગાયનો. એટલે આ વેચી નાખવાનો છે? એટલે આ વાળામાં છે એ બધા વેચવાના. એટલે ઓલો વાછડો દઈ દેવો છે નારાયણભાઈ ને તમે લેવા એટલે આ બાપુનો તો રૂપાનો નંદનો વાછડો છે, બરોબર ને? જો આપણા વિડીયાથી કોઈ પણને એવું લાગતું હોય કે સારો વાછડો લેવો છે ને બાપુની લાઈનનો ડાયરેક્ટ સીધો લેવો છે તો એ વાછડો અહીંયા છે, બરોબર. અને હું તમને કિશનભાઈના નંબર આપી દઉં. કિશનભાઈ, તમારો નંબર બોલી જાવ તો, એટલે કોઈ તમારો સંપર્ક કરીને જે આ વેચાણ માટેના જે આપણે વાછડા મૂકેલા છે ને એમાં કોઈને ઇન્ટરેસ્ટ હોય ને, અને ખાસ કરીને આ ભાવનગર જે બાપુના રૂપાનો નંદનો વાછડો છે એમાં કોઈને રસ હોય તો તમારો નંબર બોલી જાવ હળવેકથી. 9510868613. તો આ કિશનભાઈના ત્યાંના ગોવાડના નંબર છે. તમે ગોવાડનો સંપર્ક કરશો એટલે આ ગૌશાળાના જે ઓનર છે દેવેનભાઈ, એનો સંપર્ક તમારે થઈ જશે. અને આમાં તમને જે આ વેચાણ માટેના જે વાછડા એમાં તમને જે પસંદ પડે, જે આ ડાયરેક્ટ બાપુના રૂપાના નંદનો વાછડો છે તે રાછી બાપા ગા લઈ આવ્યા હતા એમાં એને વાછડો જન્મ લીધો હતો. પછી બીજા 2-3 છે એમાં 2 કે 3 વાછડા એને રાખવાના છે, બીજા એને સેલ કરવાના છે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું ને આપણા વિડીયોનો ખૂબ શેર કરજો, જેથી કરીને ગૌપાલન વિશેની લગતીની અલગ અલગ માહિતી આપણે આપી શકીએ.